हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર 4 સાદા સમીકરણ તેની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ। તો એમાં પહેલો પ્રશ્ન છે, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એક નંબર છે, કોઈ સંખ્યા x માં 5 ઉમેરતાનું ગાણિતિક વિધાન x + 5 છે। કોઈ સંખ્યા y માંથી 3 બાદ કરતા તેનું ગાણિતિક વિધાન y - 3 છે। કોઈ સંખ્યા m ના 4 ગણામાંથી 7 બાદ કરતાનું ગાણિતિક વિધાન, જુઓ m ના 4 ગણા એટલે 4m, એમાંથી 7 બાદ કરીએ એટલે -7 છે, એટલે 4m - 7 જવાબ આવે। કોઈ સંખ્યા a ના ત્રીજા ભાગમાં 6 ઉમેરતાનું ગાણિતિક વિધાન એટલે a/3 + 6 એ જવાબ આવશે। ત્રીજો ભાગ એટલે એને 3 વડે ભાગવાના, a/3 + 6। x અને 9નો સરવાળો 16 થાય છે, તેને સમીકરણ સ્વરૂપે દર્શાવો। તો x + 9 = 16। હવે છઠ્ઠું છે, b ના 2 ગણામાં 6 ઉમેરતા 12 મળે છે, તેને સમીકરણ સ્વરૂપે 2b + 6 = 12 લખાય। જો x = 3 હોય તો x + 5 = 8 થાય, કારણ કે જો અહીંયા ગણતરી આપી જ છે। x 3 હોય તો 3 + 5 જે આપણને 8 મળે। હવે x = -2 હોય તો 2x + 8 શું થાય તો 4 થાય, એની ગણતરી પણ અહીંયા જુઓ આપી જ છે। જો x = 5 હોય તો 15 × x - 1 બરાબર કેટલા થાય 2 થાય, એની ગણતરી પણ તમે જોશો। 15 / 5 એનો ભાગ ચાલશે 3, 3માંથી 1 જાય એટલે કે 2 જવાબ આવે। 10મું છે, જો x = 2 હોય તો 12 - 3x = 6 થાય, એની પણ ગણતરી જુઓ। 12 - 3 × 2 એટલે 3 × 2 = 6, 12માંથી 6 જાય એટલે 6 જવાબ આવશે 6। સમીકરણ x + 5 = 12 એ x = 7 માટે સાચું છે। જુઓ તમે અહીંયા xની જગ્યાએ 7 મૂકશો ને, 7 + 5 જે થાય 12, એટલે xની કિંમત 7 આવે। હવે આગળ વધીશું 12 નંબરનો ક્વેશ્ચન, સમીકરણ 2x - 1 = 3 એ x = 2 માટે સાચું છે। જો અહીંયા xની કિંમત 2 મૂકશો ને, 2 × 2 = 4, 4માંથી 1 જાય એટલે કે 3, એટલે જવાબ x = 2 આવશે। 13, સમીકરણ x / 3 - 1 = 5 એ x બરાબર કોના માટે સાચું છે 18 માટે। જુઓ અહીંયા ગણતરી આપી જ છે, 18 / 3 જે મળે 6, 6માંથી 1 જાય એટલે 5। 14 નંબર, સમીકરણ 10 - 2x = 4 એ x = 3 માટે સાચું છે। તો એની ગણતરી પણ અહીંયા આપી છે, 10 - 2 × 3 એટલે 3 × 2 = 6, 10માંથી 6 જાય એટલે 4, એટલે x = 3 જવાબ આવશે। આગળ વધીએ, કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। જો x = 3 હોય તો 4x - 1 એટલે કે 4 × 3, 4 તરી 12માંથી 1 જાય એટલે 11 જવાબ આવે। બીજું છે, જો x = -2 હોય તો 3 × -2 જે -6 થાય, -6 + 8 એટલે 2 જવાબ આવે। જો x = -3 હોય તો 5 - 2 × x = 11 કેમ ના થાય, જુઓ 5 - અહીંયા 2 × -3, 3 × 2 = 6 પણ અહીં માઇનસ છે, માઇનસ પ્લસ, તો 5 + 6 એટલે થાય 11। 4 નંબર, સમીકરણ 2b/3 = 8નો ઉકેલ સોલ્યુશન b = 12 છે। જો તમે અહીંયા સોલ્યુશન કરશો, 3 સામે જશે, 8 તરીને 24, 24 અને 2 2bની જોડે b છે સામે જશે એટલે 24 / 2 એટલે 12 જવાબ આવે। 5 નંબર છે, 4x - 1 = 7 એ સમીકરણ છે, કારણ કે અહીં સમીકરણમાં બરાબરની નિશાની આવે એટલે આપણે બરાબર જવાબ આવશે। એ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું કે સમીકરણ હોય ને એમાં બરાબર હોય જ। છઠ્ઠો છે અહીંયા ક્વેશ્ચન, 2x + 1 = 9 એ શું છે સમીકરણ છે। હમણાં જ મેં વાત કરી કે સમીકરણમાં વચ્ચે બરાબરની નિશાની હોય તો આ એક સમીકરણ છે। 7 નંબર, 5x + 1 = 16 સમીકરણ એ x બરાબર ખાલી જગ્યા માટે સાચું છે, તો 3 જવાબ આવશે। તમે અહીંયા 3 વેલ્યુ મૂકો, 5 તરીને 15 + 1 એટલે 16 એટલે xની વેલ્યુ 3 આવે। 8 છે, 2m -
3 બરાબર 7 સમીકરણ એ એમ બરાબર ખાલી જગ્યા માટે સાચું છે તો 5 માટે, કારણ કે 5 દૂની 10, 10માંથી 3 જશે તો આવશે 7, એટલે એમની વેલ્યુ 5 આવે. 9 નંબર એક્સના ત્રીજા ભાગમાં 1 ઉમેરતા 10 મળે છે એનું સમીકરણ. તો એક્સના ત્રીજા ભાગ, જ્યારે ત્રીજા ભાગ એવું કે બીજો ભાગ એવું કંઈ બી માગ્યું હોય તો એના ભાગાકાર કરવાનો, એટલે એક્સ ભાગ્યા 3 એમાં 1 ઉમેરતા એટલે વત્તા 1 બરાબર 10. તો આ આવશે જવાબ. એક્સ બાય 3 પ્લસ 1 બરાબર 10. હવે 10 નંબરનો છે ક્વેશ્ચન. ઝેડનો ચોથો ભાગ 13માંથી બાદ કરતાં 11 મળે છે, તેનું સમીકરણ 13 માઇનસ ઝેડ બાય 4 બરાબર 11. આગળ વધીએ. ત્રીજા નંબરનો ક્વેશ્ચન. નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ સુધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. તો સમીકરણ 2x પ્લસ 1 બરાબર 13નો ઉકેલ ખાલી જગ્યા છે તો ડી 6 આવશે. તમે ઉકેલ કરી જોજો. સમીકરણ 3x પ્લસ 2 બરાબર 20નો ઉકેલ ખાલી જગ્યા છે સી આવશે 6. જુઓ આ 20 છે, 2 સામે જશે એટલે 20 માઇનસ 2 થશે એટલે 18, અને 3xની જોડે 3 આ બાજુ નીચે ભાગાકારમાં જશે, 18 ભાગ્યા 3 એટલે 6 જવાબ આવે સી ઓપ્શન. 3 સમીકરણ 2x બાય 3 માઇનસ 1 બરાબર 1નો ઉકેલ ખાલી જગ્યા છે તો એ આવશે બી 3 આવશે ઉકેલ. ચલો 4 નંબર સમીકરણ 10 માઇનસ 3x બરાબર માઇનસ 2નો ઉકેલ એ 4 જવાબ આવશે. 5 સમીકરણ 5m માઇનસ 1 બરાબર 14નો ઉકેલ ડી ઓપ્શન 3 આવશે. જો અહીંયા તમે આ માઇનસ 1 છે આ બાજુ જશે એટલે 14 ને 1 15, અને 5 એ 15ને નીચે આવશે, 15 ભાગ્યા 5 એટલે 5 તરીને 15 એટલે 3 જવાબ આવશે ડી. નીચેના ગાણિતિક વિધાન સમીકરણ સ્વરૂપે લખો. તો એક્સ અને 6નો સરવાળો 16 થાય તો એક્સ પ્લસ 6 બરાબર 16. એમાંથી 5 બાદ કરતાં 12 મળે, એ માઇનસ 5 બરાબર 12. બીના 3 ગણા 15 થાય તો 3b બરાબર 15. વાયના 2 ગણામાંથી 5 બાદ કરતાં 7 મળે તો 2y માઇનસ 5 બરાબર 7. ઝેડના 5મા ભાગમાંથી 3 બાદ કરતાં 1 મળે તો ઝેડ બાય 5 માઇનસ 3 બરાબર 1. એમના 4 ગણા એટલે 4m, એમાં 5 ઉમેરતા એટલે પ્લસ 5, 4m પ્લસ 5 એ બરાબર 17 મળે એટલે બરાબર 17, એટલે 4m પ્લસ 5 બરાબર 17. 8માંથી એના 3 ગણા બાદ કરતાં 20 મળે તો 8 માઇનસ 3 એ બરાબર 20. બીના 3 ગણા એટલે 3b એ 10માંથી બાદ કરવાના એટલે 10 માઇનસ 3b કેટલા મળે 1 મળે તો બરાબર 1, તો 10 માઇનસ 3b બરાબર 1. નીચેના સમીકરણ પરથી વિધાન બનાવો. અહીં જો દાખલા તરીકે 2x પ્લસ 1 બરાબર 13, તો રમેશની પાસેના રૂપિયાના 2 ગણામાંથી 1 ઉમેરતા 13 રૂપિયા થાય છે. એવી રીતના 3x માઇનસ 1 બરાબર 11 રૂપિયાની વાત કરી છે, એટલે મહેશ પાસેના રૂપિયાના 3 ગણામાંથી 1 બાદ કરતાં 11 મળે છે. 11 રૂપિયાની વાત કરી છે, 11 રૂપિયા મળે છે. 5x પ્લસ 3 બરાબર 23 મીટરની વાત કરી, એટલે એક્સના 5 ગણામાંથી 3 ઉમેરતા 23 મીટર મળે છે. એક્સ બાય 2 માઇનસ 1 બરાબર 15, તો એક્સના બીજા ભાગમાંથી 1 બાદ કરતાં 15 કિલોગ્રામ મળે છે. અહીંયા કિલોગ્રામની વાત કરી છે. ચોથું છે એક્સ બાય 3 પ્લસ 2 બરાબર 22 વર્ષ. તો એક્સના ત્રીજા ભાગમાંથી 2 ઉમેરતા 22 વર્ષ થાય છે અથવા તો મળે છે. છઠ્ઠું છે નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકી ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહીં. તો અહીં સમીકરણની સમતા ચેક કરવાની છે, તો આપણે ડાબી બાજુમાં કિંમત મૂકવાની, જમણી બાજુ આવી જાય છે તો જળવાય છે, નતર જળવાતી નથી તો ના લખવાનું. તો એક્સ પ્લસ 5 બરાબર 15, તો ડાબી બાજુ જોઈશું x પ્લસ 5, તો એક્સની કિંમત મૂકી 10, તો 10 પ્લસ 5 એટલે કે 15. જમણી બાજુ પણ આપણને 15 આપ્યા છે, તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ એટલે કે હા જળવાય છે. બીજું x માઇનસ 3 બરાબર 4, તો ડાબી બાજુ xની કિંમત મૂકીએ 7, 7માંથી 3 જાય એટલે 4, તો જમણી બાજુ આવી ગઈ તો હા આપણે લખીશું હા જળવાય છે.
ત્રીજું છે એક્સ માઇનસ 1 બરાબર 5, તો એક્સ બરાબર 4 મૂકવાના છે, તો 4માંથી 1 જશે એટલે 3. હવે જમણી બાજુ તો 5 આપ્યા છે એટલે જમણી બાજુ બરાબર થતી નથી, નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, તો આ થશે નહીં. આગળ જોઈએ 2x માઇનસ 1 બરાબર 9, એક્સ બરાબર 5. તો ડાબી બાજુ 2x માઇનસ 1 એમાં એક્સની કિંમત 5 મૂકવાની, 5 દૂને 10 માઇનસ 1, 10માંથી 1 જાય 9 એટલે જમણી બાજુ આવી ગઈ એટલે હા લખીશું. 3x પ્લસ 1 બરાબર 13, ડાબી બાજુ 3x પ્લસ 1 એમાં એક્સની વેલ્યુ 4 મૂકવાની, 4 તરી 12 ને 1 13, તો જમણી બાજુ આવે છે તો હા લખીશું. 5x માઇનસ 2 બરાબર 13, એક્સ બરાબર માઇનસ 3 મૂકવાના એટલે 5x માઇનસ 2 એટલે 5 ગુણ્યા માઇનસ 3 માઇનસ 2 એટલે માઇનસ 15 માઇનસ 2 માઇનસ 17, જમણી બાજુ નથી માઇનસ 17 તો ના લખીશું, જળવાતું નથી. હવે 7મો પ્રશ્ન, નીચે આપેલ સાંકેતિક સ્વરૂપોમાં જે સમીકરણ હોય તેની સામે ખરાની નિશાની કરવાની અને ના હોય એમાં ખોટાની નિશાની કરવાની. તો પહેલું છે એક્સ પ્લસ 2 લેસ દેન 8, હવે આપણને ખબર છે સમીકરણમાં બરાબરની નિશાની હોય તો આ ખોટું આવશે. બીજું છે એમાં ગ્રેટર દેન એટલે આ પણ ખોટું. ત્રીજું વચ્ચે બરાબરની નિશાની છે તો સાચું. 4 નંબર 4n પ્લસ 3 બરાબર 19, તો આ સાચું કારણ કે વચ્ચે બરાબરની નિશાની છે. હવે આમાં નોટ ઇક્વલ ટુ છે, બરાબરની નિશાની નથી એટલે કે ખોટું. અહીંયા બરાબરની નિશાની છે એટલે છઠ્ઠું સાચું. 8મો પ્રશ્ન, નીચેના સમીકરણો પૈકી કયા સમીકરણનો ઉકેલ 3 છે તે ચકાસો. તો 5x માઇનસ 7 બરાબર 8, માઇનસ 7ને સામે લઈ ગયા તો 8 પ્લસ 7 એટલે કે 15. હવે 5ને નીચે લાયા, 15 ભાગ્યા 5, 5 તરીને 15, 3 ભાગ ચાલશે એટલે 3 જવાબ આવશે એટલે x બરાબર 3, તો હા લખીશું એ હા 3 ઉકેલ મળે છે. હવે બીજું છે 3x પ્લસ 1 બરાબર 19, 3x બરાબર 19 આ 1 જશે જમણી બાજુ એટલે માઇનસ 1, તો 19માંથી 1 જાય એટલે 18. હવે 3 નીચે જશે સામે તો 18 ભાગ્યા 3 એટલે 6 જવાબ આવશે એટલે x બરાબર 6 એટલે ના લખીશું, 3 જવાબ મળતો નથી. તો x બાય 3 માઇનસ 1 બરાબર 5, માઇનસ 1 સામે જાય એટલે 5 ને 1 6. હવે x બાય 3 છે, 3 સામે જશે એટલે 6 ગુણ્યા 3, 6 તરી 18 એટલે x બરાબર 18 આવે એટલે આપણને તો જોઈતો તો 3 એટલે ના લખીશું, 3 ઉકેલ નથી. ચોથું માઇનસ 2x પ્લસ 1 બરાબર માઇનસ 5, માઇનસ 2x હવે આ 1 સામે જશે એટલે માઇનસ 1, એટલે માઇનસ 2x બરાબર માઇનસ 6, બંને બાજુ માઇનસ નીકળી જશે પ્લસ થઈ જશે એટલે 2x બરાબર 6. હવે આ 2 સામે જશે એટલે 6 ભાગ્યા 2 એટલે કે 3 જવાબ આવે, 2 તરીને 6, x બરાબર 3 એટલે હા 3 જવાબ મળે છે. 11 માઇનસ 4x બરાબર માઇનસ 1, માઇનસ 4x 11 સામે જશે એટલે માઇનસ 11, માઇનસ 1 માઇનસ 11 એટલે માઇનસ 12, માઇનસ અને માઇનસ થઈ જશે પ્લસ, બંને બાજુ માઇનસ હોય એટલે થઈ જાય પ્લસ. 4x બરાબર 12, x બરાબર 4 સામે નીચે છેદમાં જશે 12 ભાગ્યા 4 એટલે 3, 4 તરીને 12 એટલે હા લખીશું, 3 જવાબ મળે છે. છઠ્ઠું છે 10 વત્તા 3x બરાબર 1, 10 10 સામે લઈશું એટલે માઇનસ, 3x બરાબર 1માંથી 10 જાય એટલે માઇનસ 9, x બરાબર હવે આ 3 સામે જશે એટલે છેદમાં માઇનસ 3 ભાગ્યા માઇનસ 9 ભાગ્યા 3 એટલે માઇનસ 3 જવાબ આવે. આપણને તો 3 જોઈતું હતું એટલે ના લખીશું, 3 જવાબ આવતો નથી. 9 નંબરનો ક્વેશ્ચન, નીચેના સમીકરણોનો ઉકેલ શોધો. તો પહેલું છે 2x પ્લસ 13 બરાબર માઇનસ 7, 2x બરાબર માઇનસ 7 માઇનસ 13, 2x બરાબર માઇનસ 7 અને 13 થાય માઇનસ 20, x બરાબર માઇનસ 20 ભાગ્યા 2 ભાગ ચાલશે 10 ને આગળ માઇનસ છે એટલે x બરાબર માઇનસ 10. 3a માઇનસ 5 બરાબર 16, માઇનસ 5 સામે જાય એટલે પ્લસ 5, 16 વત્તા 5 બરાબર 21, 3a બરાબર 21, હવે 3 સામે છેદમાં જશે 21 ભાગ્યા 3 એટલે 7, 3 સત્તા 21 એ જવાબ આવશે 7. માઇનસ 2x પ્લસ 3 બરાબર 7, 3 સામે જાય એટલે માઇનસ 2x બરાબર 7માંથી 3 કાઢવાના 4, માઇનસ 2x બરાબર 4, હવે માઇનસ 2 નીચે છેદમાં લઈ લો, 4 ભાગ્યા માઇનસ 2, નિશાની માઇનસની રહેશે, 2 દૂની 4 એટલે x બરાબર માઇનસ 2 આવશે. 4 નંબર 15 માઇનસ 4a બરાબર 3, માઇનસ 4a 15 સામે ગયા માઇનસ 15, 3માંથી 15 એટલે માઇનસ 12, બંને બાજુ માઇનસ છે એટલે થઈ જાય પ્લસ, 4a બરાબર 12, a બરાબર
12/4 એટલે 4 તરીને 12 એટલે એ બરાબર 3 જવાબ આવ્યો. x/2 -3 બરાબર -5. x/2 હવે -3 સામે જાય એટલે +3 -5 વત્તા 3 એટલે -2. નાનામાંથી મોટું બાદ કરીએ એટલે નિશાની માઇનસની આવે -2. x/2 બરાબર -2 બે સામે જશે x બરાબર -2 ગુણ્યા 2 એટલે 4 x બરાબર -4 જવાબ આવશે. 6 16 -x/3 બરાબર 15 -x/3 બરાબર 15 માંથી 16 કાઢવાના કારણ કે 16 સામે જાય એટલે માઇનસ થાય. -x/3 15માંથી 16 એટલે -1 બંને બાજુ માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ x/3 બરાબર 1 અને 3 સામે જશે એટલે x બરાબર 3 જવાબ આવશે. 3 એકા 3 થાય એટલા માટે. સમીકરણની મદદથી નીચેના કોયડા ઉકેલો. રાધાની માતાની ઉંમર રાધાની ઉંમરના 3 ગણાથી 2 વર્ષ વધારે છે. જો રાધાની માતાની ઉંમર 32 વર્ષ હોય તો રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ બનાવો. હવે જેની ઉંમર નાની હોય ને એ આપણે ધારવાનું રહે વિદ્યાર્થી મિત્રો. આ હંમેશા યાદ રાખવાનું, બરાબર. અને જો રાધાની ઉંમર એની માતાની ઉંમર કરતાં તો નાની જ હોય એટલે આપણે ધારવાનું શું રહે? ધારો કે રાધાની ઉંમર x વર્ષ છે તો રાધાની માતાની ઉંમર તો અહીંયા આપણને આપ્યું છે 3, રાધાની ઉંમર કરતાં 3 ગણી એનાથી 2 વર્ષ વધારે તો 3x + 2. હવે એ આપણને 32 આપ્યું છે જુઓ અહીંયા, તો 3x + 2 બરાબર 32. તો આ સમીકરણ થયું રાધાની ઉંમર શોધવા માટેનું સમીકરણ. તો આ જવાબ આવી ગયો. બીજું છે મનેશનું વજન ભાવેશના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. જો બંનેનું કુલ વજન 78 ગ્રામ હોય તો ભાવેશનું વજન શોધવા માટેનું સમીકરણ બનાવો. તો અહીં જોઈ શકો છો કે મનેશનું વજન ભાવેશના વજનથી બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. તો આપણે ભાવેશનું વજન ઓછું છે એટલે એ ધારવાનું રહે કે ધારો કે ભાવેશનું વજન x કિલોગ્રામ છે તો મનેશનું વજન 2x - 3 થશે. હવે બંનેનું વજન 78 કિલોગ્રામ આપેલું છે તો બંનેનો સરવાળો કરવાનો. ભાવેશનું વજન x વત્તા મનેશનું વજન 2x - 3 બરાબર 78. તો આ જવાબ આવ્યો. એનાથી તમે ભાવેશનું વજન શોધી શકો છો. ચલો ત્રીજો નંબર. સીતા કરતાં ગીતાની ઉંમર 3 વર્ષ વધારે છે. ગીતા કરતાં રીટાની ઉંમર 5 વર્ષ વધારે છે. જો સીતા, ગીતા અને રીટાની ઉંમરનો સરવાળો 50 વર્ષ હોય તો દરેકની ઉંમર શોધો. તો અહીંયા જે નાનું હોય એ જ ધારવાનું છે. તો ધારો કે સીતાની ઉંમર x વર્ષ છે તો ગીતાની ઉંમર એના કરતાં 3 વર્ષ વધારે એટલે x વત્તા 3. હવે રીટાની ઉંમર x એટલે ગીતાની ઉંમર કરતાં 5 વર્ષ એટલે x વત્તા 3 + 5 વર્ષ છે. હવે અહીંયા ત્રણેયનો સરવાળો 50 આપ્યો છે એટલે તો x વત્તા x + 3 ગીતાની ઉંમર વત્તા રીટાની ઉંમર એટલે કે x વત્તા 3 વત્તા 5 બરાબર 50 થશે. આપણને આપ્યું જ છે, ત્રણેયનો સરવાળો 50 છે. હવે જુઓ ધ્યાનથી અહીંયા x વત્તા x વત્તા x એટલે 3x 3x અને 5 6 7 8 9 10 11 એનો સરવાળો થશે 11. 3 3 ને 5નો એટલે 3x વત્તા 11 બરાબર 50. 3x બરાબર 50 માઇનસ 11 સામે જશે એટલે માઇનસ એટલે 3x બરાબર 50માંથી 11 એટલે 39. x બરાબર 39/3 એટલે 13 જવાબ આવે. x બરાબર 13. હવે આપણને તો x થોડો શોધવાનો છે, આપણે તો સીતા, ગીતા અને રીટાની ઉંમર શોધવાની છે, દરેકની ઉંમર. તો સીતાની ઉંમર જુઓ x છે એટલે x આપણે 13 શોધ્યો તો સીતાની ઉંમર 13 વર્ષ થઈ ગઈ. ગીતા તો ગીતા એટલે x વત્તા 3 એટલે 13 વત્તા 3 એટલે 16 વર્ષ અને રીટા x વત્તા 3 વત્તા 5 એટલે કે ગીતાની ઉંમરમાં 5 ઉમેરવાના એટલે 16માં 5 એટલે 21 વર્ષ થાય. તો ત્રણેયની ઉંમર મળી ગઈ સીતા, ગીતા અને રીટાની. ચલો આગળ વધીએ. બીનાના વજન કરતાં ભાવનાનું વજન 6 કિલોગ્રામ વધારે છે જ્યારે સ્નેહાનું વજન બીનાના વજનના બમણા કરતાં 8 કિલોગ્રામ ઓછું છે. જો ત્રણેયનું કુલ વજન 98 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. તો ધારો કે બીનાનું વજન x કિલોગ્રામ છે, ભાવનાનું વજન x વત્તા 6 કિલોગ્રામ કારણ કે એનું ભાવનાનું બીના કરતાં 6 કિલોગ્રામ વધારે છે. સ્નેહાનું વજન 2x - 8 કિલોગ્રામ કારણ કે આપણને અહીંયા આપ્યું હતું સ્નેહાનું વજન બીનાના વજનના બમણા કરતાં 8 કિલોગ્રામ ઓછું
એટલે એક્સમાં બમણું કરીએ એટલે 2x માંથી 8 કાઢવાના એટલે 2x - 8 કિલોગ્રામ. હવે ત્રણેયનો સરવાળો આપણને 98 આપ્યો છે એટલે x + 6 + 2x - 8 બરાબર 98. હવે અહીંયા તમે જોઈ શકો છો કે x + 2x એટલે થયા 4x અને 6માંથી 8 કાઢી એટલે -2 એટલે 4x - 2 બરાબર 98. 4x બરાબર -2 સામે જાય એટલે 98 + 2 અને 4x બરાબર 98 + 2 એટલે 100 એટલે કે x બરાબર 100/4 એટલે કે 25 x બરાબર 25. હવે બીનાનું વજન x કિલોગ્રામ ધાર્યું છે એટલે બીનાનું વજન x બરાબર 25 કિલોગ્રામ છે. ભાવનાનું વજન x + 6 એટલે 25માં 6 ઉમેરી દઈએ એટલે 31 કિલોગ્રામ થશે. અને સ્નેહાનું વજન 2x - 8 એટલે xમાં આપણે 25 મૂકીએ 25 દુ 50 માંથી 8 જાય એટલે કે 42 કિલોગ્રામ થાય. તો આ ત્રણેયનું વજન આપણને મળી ગયું 25, 31 ને 42. 5 નંબર, જ્યોતિની હાલની ઉંમર અને 4 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે તો જ્યોતિની હાલની ઉંમર શોધો. તો જ્યોતિની હાલની ઉંમર x વર્ષ, 4 વર્ષ પછીની ઉંમર તો આપણને ખબર જ છે, એમાં 4 ઉમેરાય, x + 4 વર્ષ. હવે બંનેનો સરવાળો આપણને 48 આપ્યો છે તો x + x + 4 બરાબર 48. હવે એમાંથી x + x એટલે 2x + 4 બરાબર 48. x સામે જાય, 4 સામે જશે એટલે 48માંથી 4 જાય એટલે 44. 2x બરાબર 44, x બરાબર 44/2 એટલે 22, x બરાબર 22. જ્યોતિની હાલની ઉંમર 22 વર્ષ છે. એક ટેબલ અને એક ખુરશીની કુલ કિંમત 600 છે. જો ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત બમણી હોય તો દરેકની કિંમત શોધો. તો ધારો કે ખુરશીની કિંમત x રૂપિયા, ટેબલની કિંમત 2x છે તો x + 2x બરાબર 600 અને 3x બંનેનો સરવાળો 3x બરાબર 600, x બરાબર 600/3 એટલે 200 આવશે. તો ખુરશીની કિંમત 200 રૂપિયા, ટેબલની કિંમત 400 રૂપિયા છે થાય. પિતાની ઉંમર પુત્રીની 7 નંબર, પિતાની ઉંમર પુત્રની ઉંમરના 5 ગણા કરતાં 2 વર્ષ વધારે છે. જો બંનેની ઉંમરનો સરવાળો 38 વર્ષ હોય તો બંનેની હાલની ઉંમર શોધો. તો ધારો કે પુત્રની ઉંમર x વર્ષ, પિતાની ઉંમર 5x + 2 વર્ષ, તો બંનેનો સરવાળો 38 છે તો x + 5x + 2 બરાબર 38. તો 5 ને 1 6x, 38 2 સામે જશે, 38 - 2 એટલે 6x બરાબર 36. તો x આપણને મળશે 36/6 એટલે 6. પુત્રની ઉંમર 6 વર્ષ, પિતાની ઉંમર 32 વર્ષ. નેહાનું વજન મેઘાના વજનના બમણાથી 3 કિલોગ્રામ ઓછું છે. જો બંનેનું વજન 45 કિલોગ્રામ હોય તો દરેકનું વજન શોધો. ધારો કે મેઘાનું વજન x કિલોગ્રામ, નેહાનું વજન 2x - 3 કિલોગ્રામ. x + 2x - 3 બરાબર 45, 3x બરાબર 45, -3 આ બાજુ આવશે એટલે +3 એટલે 3x બરાબર 48, x બરાબર 48/3 એટલે 16, x બરાબર 16 કિલોગ્રામ. તો મેઘાનું વજન 16 કિલોગ્રામ અને નેહાનું વજન 2x - 3, આમાં xની કિંમત 16 મૂકીએ તો 16 દુ 32 - 3 એટલે કે 29 થાય. હવે પ્રવૃત્તિમાં આપણને વિભાગ એમાં આપેલા સમીકરણો વિભાગ બીમાં આપેલા તેમના સાચા ઉકેલ સાથે જોડવાનું છે. તો વિભાગ એ અને બીમાં પહેલામાં જવાબ આવશે c એટલે કે x બરાબર 1.1/3, બીજામાં આવશે e એટલે કે x બરાબર 6.1/2, ત્રીજામાં આવશે a 22, ચોથામાં b 3/4, પાંચમામાં f એટલે કે 16 અને છઠ્ઠામાં d એટલે કે 2 જવાબ આવશે. તો આ રીતના આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.